એક વસ્તુ ધ્યાન રાખજો, સત્સંગનો લાભ માત્ર ને માત્ર મનુષ્યોને જ મળે. દેવતાઓને સત્સંગનો લાભ નથી, હો, યાદ રાખજો. એટલે તો દેવતાઓ મોટી મોટી ભૂલો કરે, હે ને? અને એને દેવતા કોઈ ભૂલ કરે ના, એને મનુષ્ય બનવું પડે. મનુષ્ય કોઈ ભૂલ કરે તો એને પ્રાણી બનવું પડે. યાદ રાખજો. અમે અહીંથી કથા સાંભળીને ગયા ને, ભરતભાઈ, તમે ઘરે ગયા ને, ત્યાં તો ઘરના વ્યક્તિ અમને સ્પર્શ કરવા માંડ્યા. મેં તો કેમ? તો કે એ લોકો એવું સમજતા હતા કે અમારાથી તો પહોંચાણું નહીં, પણ તમને સ્પર્શ કરી લે ને તો તમે ત્યાંથી એ સરસ મજાનું પુણ્ય લઈને આવ્યા હોય ને, તો અમે તમને સ્પર્શ કરીએ એટલે પુણ્ય અમારા ભાગમાં પણ આવે. આવું થાય? આવું થાય? અરે થાય. આ હકીકત છે, હે ને? કોઈ દિવ્ય પુરુષને ધ્યાન રાખજો, કોઈ દિવ્ય પુરુષના ચરણોમાં વંદન કરવાથી એ દિવ્ય પુરુષની અંદર રહેલી ભગવાનની ભક્તિ તમારામાં આવે. તો તમે કથામાં બેઠા હોય તો તમે બધા દિવ્ય આત્માઓ બની ગયા. ભગવાનના ગુણાનુવાદ સાંભળો એટલે હવે તમે દિવ્ય આત્મા બની ગયા, અને એ દિવ્યતા લઈને અહીંથી જતા હોય તો વિચાર કરો, એ લોકો તમને સ્પર્શ કરે તો એમને હાય, અમને આનંદ આવ્યો. કા અમને એમ થાય કે અમે કથા સાંભળી અને એને પુણ્ય મળે, હો. એટલે કદાચ તમને કોઈ રસ્તામાં જાતા હોય, પ્રસાદ આપો, જય શ્રી કૃષ્ણ કરે, તમને કોઈ વંદન કરે ને, તો એ વંદન ભગવાન સુધી પહોંચાડજો, હે ને? પણ તમે પાછા આમ ઊંચા નીચા ન થવા માંડતા કે વાહ, અમને તો વંદન કરવા માંડ્યા, નહીં તો આપણને અભિમાન આવી જાય, હે ને? નહીં, આપણને વંદન નથી, તો આપણે ભગવાનના ગુણાનુવાદ સાંભળીને આવ્યા એટલે ભગવાનને વંદન છે. અને જે લોકો જે કઈ માન સન્માન મળે છે ને, એ ભગવાનને જો આપતા રહે ને, તો પછી આપણને કોઈ દિવસ અભિમાન ના. ધ્યાન રાખજો, નહીં તો ભક્તિનું અભિમાન હોય, હે ને? હું આટલી, આપણે ગૌરવથી કહેતા હોય, શું કહેતા હોય ખબર? હું રોજ સવારે 4 વાગે ઉઠી જાઉં અને ઠાકોરજીની એવી સેવા કરું, એવી સેવા કરું, એવી સેવા કરું, એવી સેવા કરું કે 7 વાગ્યા સુધી. 3 કલાક સુધી. પણ તમે ધ્યાન રાખજો, તમે પૂજા કરો, સેવા કરો, તમે જો કોકને તમે કયો એટલે તમારું પુણ્ય